જો હું તમને દેખાડો ને મગજ ક્યાં હે નહીં. યસ તમને જોઈ લે. આપણે ગોલો ફાઇનલી ગર્લ્સ ખાઈ લીધો છે. ગર્લ્સ ને ગાઈસ આવે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર. ખોટી ચિંતા કરીને કઈ છે નહીં. ચિંતા ચિત્તા સમાન છે ભાઈ. નવી સવાર થઈ ગઈ છે અને નવો તડકો આવી ગયો આજે. હમણાં થોડીક વાર પહેલા જ હતું વાદળ છાયું વાતાવરણ, એટલે આમ પાછો તડકો આવી ગયો છે. ખબર નહીં યાર વરસાદ કેરી થાય. તમારે ભાઈ એ બાજુ ક્યાંય વરસાદ હોય, કોઈ મારા વ્લોગ જોતા હોય સૌરાષ્ટ્રના બીજા જિલ્લામાંથી, તો તમને વરસાદ હોય તો મને જરા કોમેન્ટમાં જણાવજો કે કેવો વરસાદ છે, છાંટા છે, વરસાદ છે કે ખાલી માટી ભીની થઈ, ખાલી સુગંધ આવે, કંઈક જણાવજો કોમેન્ટમાં. મેનારાણી હવામાં જા સ્કૂલે ગઈ નથી. કાં સ્કૂલે કેમ નથી ગઈ? આ સ્ટુડન્ટ આજે રાહ નહીં જોઈ? પગમાં પેન થાય છે એટલે. પગમાં પેની થઈ? દુખે છે, દુખે. અચ્છા, પેન થાય. હું તો કહું પેની થઈ. તમારું કંઈ થઈ પગમાં પેની? કેવું દુખે? આમાં મારું તો શું થાય? પછી હું મારું તો કેવી મજા આવે. હાલ માર આઈમાં ના મારા પગેલા જાય. વાહ સદા. જો મારા ભાઈનો વિડીયો જોઉં છું. હા, કેવો વિડીયો? હા, મારી કરિયર પૂરું થઈ ગયું યાર. ભરતભાઈનું છે ને આજે બીજું આઈડી પણ ઉડી ગયું છે. ખબર નહીં કોણ કોપીરાઇટ મારે. થર્ડ પાર્ટી કોઈ કોપીરાઇટ મારે. ભાઈ થર્ડ પાર્ટી તમને એવી શું મજા આવે કોપીરાઇટ મારવાની? જેમ હાલે એમ હાલવા દો ને. તમારા બાપને ક્યાં રૂપિયા લઈને વયા ગયા? હાલવે એમ હાલવા દો ભાઈ. થર્ડ પાર્ટી કોપીરાઇટ ના મારો. વર્ષોની મહેનત હોય યાર, બધી માથે પડે, પાછું ફરીથી ઊભું કરવું પડે. સમજો યાર, કંઈક સમજો. તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આજે થોડીક ધડબડાટી કરશો. આ ઘરે હે એટલે. શું કહો છો? અમારા ભાઈની જોડે છે ને અમારા બેનના આશીર્વાદ હંમેશાના માટે છે અને સપોર્ટમાં પણ છે. અમારા ભાઈએ જે પહેલા મહેનત કરી હતી ને એની આઈડી બનાવવામાં, એવી અત્યારે એને છે ને મહેનત નહીં કરવી પડે 110%. એમ કે પબ્લિક અને એના બેનના અને બધાના આશીર્વાદ જોડે છે અને સપોર્ટ પણ કરે છે. ઓકે, તો અમારે એકચ્યુઅલી શાકભાજી લેવા જવું છે, તો હું જઈ આવું? જાઉં? હા શું કરે લે, તો ન જાય ભાઈ. કેટલા શાકભાજી લેવા જાય મને કહે. સિટીમાં રહેતા હોય, અમારા સિટી નથી, આમ તો ગામડું છે, પણ ટૂંકમાં સિટીમાં રહેતા હોય એ લોકો કેટલા શાકભાજી લેવા જાય મને કોમેન્ટ કરજો. હાલો તો આપણે ને હે ઘણા લોકો દૈણા મૂકવા જતા હોય. હા તો જાય ને દૈણા મૂકવા જાય. એમાં શું મોટી વાત, આપણે તો ઘરની ઘંટી છે. હાલો આપણે શાકભાજી લેતા આવીએ. ધાણા ભાજી આપી દો અને 250 ગુવાર આપી દો. ભાઈ મીઠી સેવ લઈ લીધી છે. મીઠી સેવ અમારે અહીંયા ગામડામાં કેવું હોય કે કોઈક મહેમાન આવે ને એટલે મીઠી સેવ બનાવી નાખે. ટૂંકમાં શું કહેવાય, મિષ્ટાન. એને મિષ્ટાન કહે. ભાઈ મને અત્યારથી મોઢામાં પાણી આવે ખોટું. જલ્દી બની જાય ને ઘરે જઈને ખાઈ લઈએ. ડૉક્ટરે કીધું કે એક્સરે કરાવવો પડશે, કેમ કે પગ તૂટી ગયો, ભાંગી ગયો, નીકળી ગયો. 2 જોઈન્ટ હોય ને એટલે અલગ થઈ ગયું. જો કેમ બેઠી જોઈ લે આરામથી. કાંઈ ચિંતા હે તને? કાંઈ ચિંતા હે? તને કાંઈ ચિંતા હે? ચિંતા તો મન હે કે આનું શું થાય હવે. જો તો એક પગ તો ત્રાહો હતો, ઓલો પગ તો ત્રાહો જ રહ્યા, સીધો રહ્યો તો તું હાલી કેમ? આમ હાલી આમ લંગડી. સ્કૂલમાં જાય ને પછી બધા એમ કહે લંગડી ટીચર આવી, લંગડી. તને એમ કહે લંગડી ટીચર આવી, લંગડી. હા, ટેસ્ટ લખવા દો 10 વાર. ટેસ્ટ લખવા આપો 10 વાર. તો એમાં શું કહેવાય, સ્ટુડન્ટો શું કરે? તું લંગડી થઈ, એમાં સ્ટુડન્ટનો શું વાત બિચારા? મને ગર્વ છે મારા સ્ટુડન્ટ ઉપર. અચ્છા એવું છે. આ મશીનમાં મારે કામ કરવાનું છે. શું કામ કરી તો આ મશીનમાં? સાફ સફાઈ. તો તું સાફ સફાઈમાં જ હાલે, બીજે કે મને હાલે? ના મેં તો એવું કંઈ નહોતું, પણ છે ને સોજો થોડોક વધી ગયો હતો એટલે ડૉક્ટરે કીધું કે એક્સરે કરાવી લ્યો. બરોબર ને? ખાલી સોજો વધી ગયો, પીડા મને થાય. નામ તો ખાલી સોજો વધી ગયો, એના તો ખાલી કહીને છૂટી જાવ, પીડા મને થાય. બાકી કેવું થાય? એક્સરે થઈ ગયો હે ને ત્રાહું બાંગું થવું પડ્યું થોડીક વાર. હાલ તો કેવું શું મજા આવે તારો કે ફોટો ઇન્સ્ટાગ્રામમાં નથી લગાડવાનો?
રિઝલ્ટ થવાની છે ને એમાં ફોટા મૂકીશ. હા મૂકજે, એક્સરેના ફોટા મૂકજો હો એમાં, એક્સરેના ફોટા મૂકજે એમાં. મિત્રો આ હે ને ક્યારની આમ આંગળી વાળીને બેઠી હે ને મને કહે હે કે કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય ને, કાંઈ નહીં હોય ને, કશું જ નહીં હોય ને. કશું જ નહીં હોય. હા આઈ એમ કે આઈ એમ સ્ટ્રોંગ બોય. હા જોઈ લે, આ સ્ટ્રોંગ બોય. આવું કંઈક બોય હોય તો મને કહેજો, મારે જોવું. હમણાં કેવું છે તો કે અમે ઘરે જઈને કહીશું, અહીંયા મજા નહીં આવે, ઘરે જઈને કહીશ. આનો પગ છે ને વળતો જ નથી, સીધો જ રહે. પગ વારે ને તો દુખે, સીધો ને સીધો જ રહે. જમવા બેસે ને તો એ આમ ખુરશી ઉપર બે ને, ખુરશી ઉપર બે, ખુરશી ઉપર પગ સીધો રાખે, આવી રીતના આમ રાખે, આમ 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 પગ રાખી પછી જમે. કેવા દિવસો આવ્યા ટીચરના. મિત્રો મારો ખલેજો આવી ગયો છે અહીંયા સ્પેશિયલ ગોલા ખાવા માટે. યસ તમને જોઈ લે. આજ છે ને મારો કલેજો આજ કંઈક અલગ જ મોજમાં है. तो सुबह पता चल जाएगा सब क्या वो सब है. उसके लिए तुम्हें थोड़ा इंतजार करना पड़ेगा, थोड़ा इंतजार कर लीजिए. और ये देखिए हमारी बांगल बैठी हुई है इधर और गोला वो स्टिक वाला खा रही है. छोटा बच्चा है क्या? हैं छोटी बच्ची हो क्या? हाय दिस इज माय बेना मनु बेन. ये तेरा माथा आड़ा आ रहा है, थोड़ा नीचे झुक जाओ. हाँ कैसन है बेनी? बहुत मौज में है. हमारा गोला अभी नहीं आया है. हाँ हमारा गोला अभी आया नहीं है लेकिन બિચારી દુખી આત્મા છે. कहाँ કેમ દુખી આત્મા? કહું છું કે હજી રાહ જોઈ છે. અમારા બેનો નથી. મારે ને ભાઈ ને બેને આવી ગયો છે. તારો ભાઈ કે કન્ફ્યુઝ થયો હે. આ મને ઓઠમાં લાગતું લાકડું એવું કઈ થતા બે લાકડું બહુ કમજોર છે. बहुत ही कमजोर है. તો ભાઈ આવ્યા હતા આજે સ્પેશિયલ ગોલો ખાવા. મને કે મારે ગોલો ખાવો હોય કે મેં તો ભાટીએ જડાય કે ભાટીએ નહીં કે મારે ખંભાળીએ જ ખાવો હોય. મેં તો આવી જા ખંભાળીએ. તો અમે ભાઈ ખંભાળી આવી ગયા ગોલો ખાવા. બરોબર અમારે બીજો ગોલો આવે છે ભાઈ. કયો ગોલો હે? માવા મલાઈ ગોલા આવી ગયા. કાજુ પિસ્તા ના હા મિક્સ ફ્લેવર. હાલ મનુ કયો તારે ગોલો ખાવો છો? હવે હું ભૂલી ગયો કયો હે. આ મિક્સ ફ્લેવર છે. મિક્સ ફ્લેવર છે. હા લઈ લ્યો. તો મિત્રો અમે ખાઈ લઈએ ગોલો ને પછી મળીએ તમને પાછા. આપણે ગોલો ફાઇનલી ગર્લ્સ ખાઈ લીધો છે. ગર્લ્સ ને ગાઈસ આવે યાર એમ ના કરો. આપણે ગોલો ફાઇનલી ખાઈ લીધો છે મિત્રો. અને હવે ભાઈ જાય છે. રજા લે હવે માતાજી મૂકી હવે જઈ. કેમ મજામાં? એક વાર મેં પૂછ્યું એવું ફોન કેમ થાય છે? એ બરાબર જ છે. મને ઓર્ડર કપાઈ ગયો. ના ના હવે બરાબર છે. હવે બરાબર દેખાશ ને. બ્લોગિંગ નવું સ્ટાર્ટ કર્યું ને બેન. એ તો વાત છે યાર. શરૂઆતમાં બધાને આમ જ થતું હોય મિત્રો. ધીરે ધીરે પગથિયા ચડાય. એક યાર પગથિયા ચડવા જાય તો મારો આગળનો રોગ જોયો જ હશે મારી શું હાલત થઈ હતી. એમ હાલત થાય, બીજું એમાં કાંઈ ના હોય. હોય ભાઈ સ્લીપ થઈ ગઈ કઈ ના સારું હાલો મળીએ ની રાતે. ગાઈસ આપણી ટેટી આજ પાકી ગઈ છે કેમ કે આજે મહેમાન હતા, આવવા જવાનું. આને દવાખાને લઈ ગયો. પછી એક હું આવવાનું પાર્સલ આવવાનું હતું તો પાર્સલ લેવા ગયો. ટેટી પાકી ગઈ છે બરોબર. એટલે આપણે તો હવે હુવામાં હે. પ્રિયાને જાગવું હોય તો જાગે. તો જાગવું હે? શું તારે જાગવું હે? નહીં તો હું છે ને મારું આ એક્સરે ના આવ્યા ને. ઓ હા જો આજે આને એક્સરે કરાવ્યો તો. એક્સરે જો હું તમને દેખાડું ને મગજ ક્યાં હે નહીં. જો આ રહ્યો અહીં મગજ. જો આ દેખાય? આ નાનું એવું દેખાતું હશે તમને. આ મગજ છે. જોઉં છું કે હાથ નથી ભાંગી ગઈ મારું. એ નહીં જો આમ ચેક કરે મગજ તો બરોબર હે ને. એકચ્યુઅલી હું ડૉક્ટર નથી એટલે મને નથી ખબર. અરે હું તને કહું ને આ રહ્યું જો આમ કર હરખું કર. જો આ હે ને આ અહીંયા આ તારો મગજ છે. બસ હવે ફાંકા ફરતા કેવી મજા આવી બહાર રખડવાની. કેટલા દિવસ પછી તું બહાર નીકળી તને એવું લાગે ને કે હું મહિના વર્ષ પછી બહાર નીકળી. કેમ કે પાછું જોબ ઉપર જવામાં હમણાં
રજા છે અને આખો દિવસ હનુમાન ગઢમાં હોવું તો બોરિંગ થઈ જાવ. સારું કહો તમે ભગવાનના દયાથી દ્વારકાધીશના દયાથી ઘરે છો, તમે ને ભાઈ બે બહાર નથી ગયા, નકર મારો હાલ શું થાય? હું તો એકલી મૂંઝાઈને મરી રહું. પણ તું ઢીંગલા જેમ હલબલ શું થાય? ઊભી રહે ને હરખી, પગમાં લાગ્યું તોય મને છે ને પગ પગમાં લાગ્યું ને તોય આમ અરે એવું નથી મને છે ને પગ દુખે છે અત્યારે, કેમ કે આપણે ગોલા ખાવા ગયા હતા ને તો ત્યાં લઈને ગયા હતા આપણે ઘરને મીન્સ નિયરમાં જ છે, મીન્સ બાજુમાં જ છે. કેમાં હે ઘરની? નિયર એટલે બાજુમાં. બરોબર. તને ઇંગ્લિશ આવડતું લાગે એમ તો. યસ. પણ તું હરખી ઊંઘ તો ખરી. જે ટેલેન્ટ ભરેલું છે ને એ હું બહાર નથી કાઢતી. જો હું બહાર કાઢીશ ને તો તમને બધાને એમ થશે કે આ વધારે પડતી હાઈ લેવલની છે. આપણે ક્યાંય બહાર નથી કાઢવું. આપણે હવે પી જાય ભાઈ. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું કાલે નવો વ્લોગ સાથે. નવો દિવસ, નવો વ્લોગ, નવી સવાર, બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.